મોર્નિંગ મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમ. તો મિત્રો આપણે આજે આ ચેપ્ટરના જે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોતા હતા એમાં આપણે 4th નંબર 4 નંબરનો પ્રશ્ન આવ્યા હતા. તો જોઈએ એમાં આપણને આપ્યું છે કે કોઈ એક બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારવામાં આવે છે. બરોબર, બેટ્સમેન છે એ ક્રિકેટના બોલને ફટકારે છે. બરાબર, તો એ બોલ છે એ જમીન પર ગબડે છે. બરાબર, એટલે કે જ્યારે બેટ્સમેન છે એ ક્રિકેટના બોલને ફટકારે છે ત્યારે બોલ હવામાં ઉડતો નથી, પરંતુ જમીનને રગડતો જાય છે, એટલે કે જમીન પર ગબડે છે. બરાબર, અને અમુક અંતર કાપીને સ્થિર થાય છે. બરાબર, ઓબ્વિયસ જે આપણે જાણીએ છીએ કે આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ વસ્તુને જ્યારે આપણે છોડીએ છીએ, બળ આપીને એને ગતિ કરાવીએ છીએ, ત્યારે એક સમયે એ એની ગતિ અટકાવે છે. બરાબર, કોઈક સમયે એની ગતિ શું થઈ જાય છે? અટકી જાય છે. તો દડાને પણ જ્યારે બેટ્સમેન ફટકારે છે ત્યારે જમીનને રગડતો જાય છે, તો એ એક સમય એવું આવે છે કે જમીન ઉપર સ્થિર થાય છે. બરોબર, તો દડો ધીમો પડીને અટકે છે, કારણ કે ઓપ્શન આપેલા છે આપણને કે બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી. બરોબર, આપણને તો એવું જ લાગે. બરોબર, બીજી કન્ડિશન શું આપેલું છે? તો વેગ બોલ પર લગાડેલ બળના સમપ્રમાણમાં છે. બરોબર, જુઓ, સમજો અહીંયા કે વેગ છે એ લગાડેલ બળના સમપ્રમાણમાં છે, એટલે કે તમે જેટલું બળ લગાડ્યું હશે એટલો જ એ વેગ પ્રાપ્ત કરશે. બરોબર, પણ ઊભો શું કરવા રહે છે? સ્થિર શું કામ રહે છે? એ એનું કારણ નથી. બરોબર, પછી બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે. પદાર્થ એટલે કે દડો. બરોબર, દડો એ જમીન ઉપર ગતિ કરે છે. બરોબર, તો એ એક સમયે ઊભો રહે છે. કેમ ઊભો રહે છે? કારણ કે એની વિરુદ્ધ દિશામાં કોઈક એક બળ લાગે છે, એટલે એની ગતિ કેવી કરે છે? એ અવરોધે છે. બરોબર, અને એ બળ કયું આપણે ભણી ગયા કે ઘર્ષણ બળ. બરોબર, તો ગતિમાં અવરોધ ઊભું કરતું બળ એટલે ગતિને અવરોધતું બળ એટલે કે ઘર્ષણ બળ. બરોબર, અને એ આપણો સાચો આન્સર છે કે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે, એને શું કહેવાય? ઘર્ષણ બળ. અને એના કારણે આ દડો શું થાય છે? એક સમયે અમુક અંતર કાપીને અટકે છે. બરોબર, તો આપણો ઓપ્શન કયો આવશે? આ. બરોબર, આપણે અહીંયા ચોથો પણ ઓપ્શન જોઈ લઈએ. બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી, તેથી બોલ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. તો જુઓ, અહીંયા માનો કે તમે દડાને એક જ વાર ફટકાર્યો છે. બરોબર, એક જ વાર ફટકારી દીધો છે, તો પણ જે બોલ છે, બરોબર, તમે જાણો છો કે એની ઉપર કોઈ અસંતુલિત બળ લાગતું નથી. બરોબર, એક જ વખત તમે બળ લગાડ્યું. બરોબર, એટલે એ દડો જે છે એ એક સમયે ઊભો રહી જાય છે. જો એના ઉપર સતત બળ લાગતું હોય તો એ દડો શું રહે? કાર્યરતમાં જ રહે. બરોબર, ગતિ કરતો જ રહે. પણ આપણે એક જ વખત એને બળ લગાડ્યું છે અને પછી એ એની જાતે ગતિ કરે છે. બરોબર, તો એ એના માટે એક અમુક સમયે અટકી જાય છે. બરોબર, બરોબર, આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નોમાં પણ જોયું કે પદાર્થનું જો અસંતુલિત બળ શૂન્ય હોય તો પણ પદાર્થ ગતિ કરી શકે છે, પણ એની શરતો હતી. બરોબર, કે ઘર્ષણ બળ ન લાગવું જોઈએ. બરોબર, પણ ઊભો રહી જાય છે તો એનું કારણ શું હોવું જોઈએ? કે એની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે અને એ બળ
શું કહીએ છીએ આપણે? એ બળને ઘર્ષણ બળ તરીકે ઓળખીએ છીએ, બરાબર. અને અહીંયા આપણે જાણીએ જ છીએ કે ઘર્ષણ બળ છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે અને સમાન મૂલ્યનું લાગે છે, બરાબર. તો આપણે ક્વેશ્ચન નંબર 4માં આપણે કયો સાચો વિકલ્પ પસંદ કર્યો? તો બોલની ગતિને વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું હોય છે, એના કારણે એ બોલ દડો જે છે એ અટકી જાય છે, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. હવે આગળનો ક્વેશ્ચન છે કે કોઈ સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે છે, બરાબર. અને તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે, બરાબર. તો તેનો પ્રવેગ શોધો, બરાબર. જો તેનું દળ 7 ટન હોય તો તેના પર લાગતું બળ પણ આપણે શોધવાનું કહ્યું છે, અને 1 ટન બરાબર આપણને આપ્યા છે 1000 કિલોગ્રામ, બરાબર. તો અહીંયા આપણે પહેલાં ડેટા લખી દઈશું કે શું આપણને આપ્યું છે. તો અહીં સમય આપેલો છે પહેલાં તો t બરાબર કેટલો? 20 સેકન્ડ, અને 400 મીટર અંતર કાપે છે એટલે કે અંતર s બરાબર 400 મીટર, બરાબર. તો એનો પ્રવેગ બરાબર કેટલો? જો તેનું દળ 7 ટન હોય, દળ એટલે કે m માસ આપ્યું છે, બરાબર આપણને, તો m બરાબર શું થશે? તો F આપણે શોધવાનું છે, તો તેના પર લાગતું બળ આપણે શોધવાનું છે, બરાબર. તો અહીંયા આપણને એક વસ્તુ આપેલું છે કે અચળ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર. અચળ પ્રવેગથી ગતિ કરે છે. હવે અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે ચેપ્ટર 8માં ગતિમાં ભણી ગયા છીએ. કયા? તો અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો આપણને મોઢે હોવા જોઈએ. પહેલું સમીકરણ u, પહેલું કયું લખીશું? v બરાબર u પ્લસ at, બરાબર. પછી s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, અને 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર, બરાબર. આ 3 સમીકરણો છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો, જે આપણે અહીંયા એમાંથી સમીકરણોમાંથી દાખલો ગણવાનો છે, બરાબર. તો જોઈએ, અહીંયા આપણને t આપેલો છે, બરાબર, v નથી, બરાબર, એટલે કે આ આપણું કંઈ કામ નથી. જો આપણી જોડે u છે તો અહીંયા લખ્યું છે કે સ્થિર અવસ્થામાંથી રહેલી ટ્રક, એટલે કે u બરાબર શું થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ. u છે, બરાબર, s છે, t છે, એ પણ શોધવાનું છે, બરાબર, અને t પણ છે. તો આપણે આ સૂત્ર આપણે મેળવીશું. અહીંયા v નથી એટલે આપણે આ બંને સૂત્રો કામના નથી. આપણે કઈ સૂત્ર યુઝ કરીશું? તો s ઇઝ ઇક્વલ્સ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર. અહીં લખીશું કે અહીં અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ શું થશે? s બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર, બરાબર. ચલો, s છે 400, બરાબર. u ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે, તો આખું પદ શું થઈ જશે? 0. t આપણને આપ્યા છે 20, બરાબર. અહીંયા સરળતા ખાતર આપણે ખાલી એક પદ લખીએ છીએ, પ્લસ 1/2 એ શોધવાના છે, t આપેલા છે 20 નો વર્ગ, બરાબર. 400 ઇઝ ઇક્વલ્સ ટુ આ પદ થઈ જશે 0, 1/2 એ અને 400,
બરાબર. હવે 400 અહીંયા પણ ગુણાકારમાં છે, અહીંયા પણ ગુણાકારમાં છે, તો બંને સાઈડથી શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર. સામ સામે ઉડી શકે. ઓકે, ચલો હવે એને કરતા બનાવીએ તો શું થશે? 2 સામે જાય તો 2 અહીંયા 1 ગણીશું તો 2 એકા 2 એટલે a ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 અને પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે આપણને શું શોધવાનું કહ્યું છે કે લાગતું બળ શોધો. પ્રવેગ શોધ્યો આપણે, હવે આપણને કીધું છે લાગતું બળ શોધો. તો આપણા જોડે સીધું સૂત્ર છે F ઇઝ ઇક્વલ્સ ટુ ma. બરાબર. ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ. બરાબર. તો અહીં m બરાબર આપણને આપ્યા છે પહેલાં તો 7 ટન. બરાબર. અને અહીંયા શરત પણ આપી છે કે 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. તો 7 ટન બરાબર કેટલા કિલોગ્રામ? તો લખી શકાય 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. તો 7 ટન બરાબર 1000 ગુણ્યા 7 એટલે કે 7000 કિલોગ્રામ. બરાબર. હવે શું થશે? F શોધવાનું છે. તો હવે F બરાબર ma. બરાબર. m આપણી જોડે આવ્યા કેટલા? 7000. એ આપણે શોધ્યા કેટલા? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. તો શું થશે? 14000 ન્યૂટન. એફનો એકમ, બળનો એકમ છે ન્યૂટન. બરાબર. તો અહીંયા આપણને શું શોધવા કહ્યું હતું? પ્રવેગ અને લાગતું બળ. તો આપણે શોધી કાઢ્યું છે. બરાબર. તો અહીંયા આ રીતે આપણે દાખલો ગણી શકીએ. ઓકે, તો નેક્સ્ટ દાખલા ઉપર જઈએ. તો છઠ્ઠા ક્વેશ્ચનમાં જોઈએ શું આપ્યું છે. તો 1 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને, એટલે કે અહીંયા 1 કિલોગ્રામ દ્રવ્યમાન આપ્યું છે. દ્રવ્યમાન એટલે કે એમ આપ્યું છે કેટલું? 1 કિલોગ્રામ. 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તળાવથી થીજી ગયેલા પાણીની સપાટી પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે. તો ઘણા અહીંયા પાણી ઉપર પથ્થર ફેંકવાની, કોનો કેટલો દૂર જાય છે એવી રેસ નાના હશો ત્યારે રમ્યા હશો. બરાબર. અત્યારે તમે નાના જ છો, રમતા જ હશો, પરંતુ ક્યાંક જોઈ હશે અથવા કોઈએ ક્યાંક અનુભવી હશે અથવા ક્યાંક કોઈ રમતા હશે તો એને જોયું હશે કાં તો ખુદ રમી હશે. બરાબર. તો જ્યારે આપણે પાણી ઉપર પથ્થર ફેંકીએ છીએ તો જો મોટો પથ્થર હશે તો ડૂબી જશે, પરંતુ અહીંયા એવું કહ્યું છે આપણને કે થીજી ગયેલું પાણી છે. થીજી ગયેલું એટલે કે ઠંડીના લીધે ઉપર એકદમ પતલો બરફ થયેલો છે. બરાબર. થીજી ગયેલું પાણી છે. ઓકે, તો હવે એમ કહ્યું છે કે પથ્થર સમાંતર ફેંકવામાં આવે છે. બરાબર. પાણીની ઉપરથી સીધો પથ્થર નાખીએ, બરાબર, તો એ પાણીને લંબ કહેવાય, એ ડૂબી જશે. પરંતુ જો એને સમાંતર આપણે, હું એટલું બધું ક્રિકેટ વિશે જાણતી નથી, પરંતુ જો કોઈ જાણતા હશે તો ખબર હશે કે ક્રિકેટમાં દડો પીચ પાડવામાં આવે છે. બરાબર. એ રીતે જમીનને સમાંતર નાખવામાં આવે છે જેમ દડો, એ જ રીતે અહીંયા જે પથ્થર છે એ પાણીને સમાંતર નાખવામાં આવે છે, એટલે કે પાણીની સપાટી ઉપર રગડતો નાખવામાં આવે છે. બરાબર. તો એને શું કહેવાય? પાણીની સપાટીને સમાંતર. બરાબર. અને એટલા માટે એ પથ્થરનો પ્રારંભિક વેગ થાય. બરાબર. શરૂઆતનો વેગ થશે. બરાબર. પહેલી વખત ફેંકો છો એટલે કે પ્રારંભિક વેગ u બરાબર શું થશે? 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય છે, એટલે કે s બરાબર આપણને આપ્યું છે 50 મીટર, અને પછી અટકી જાય છે એટલે કે અંતિમ વેગ એનો શું છે? v બરાબર 0 મીટર પ્રતિ
સેકન્ડ અને પછી આપણને કહ્યું છે કે પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે. આપણે જાણીએ છીએ કે એક સમય બાદ પથ્થર અટકી જાય છે તો એની ઉપર કંઈક ઘર્ષણ બળ લાગતું હશે તો જ એ અટકી જાય, બરોબર. અને જો એ અટકે છે એટલા માટે આપણે એનું શું શોધવાનું છે, જે પથ્થર અને સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એ કેટલું હશે આપણે અહીંયા શોધવાનું છે, બરોબર. તો હવે અહીંયા બળ આવ્યું, બળ શોધવાનું છે એટલે આપણા મગજમાં પહેલો શબ્દ કયો આવે, F = ma. હવે આપણી જોડે F છે પરંતુ A નથી, બરોબર. હવે A આપણે જાણીએ છીએ કે પ્રવેગ શોધવા માટે આપણે શું જોઈએ છીએ, અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અપોન t, બરોબર. તો આપણે પ્રવેગ મેળવી શકીએ છીએ, બરોબર. અહીંયા ક્યાંય સમય આપ્યો નથી, બરોબર. તો એ સૂત્ર લાગશે નહીં. તો એના માટે અહીંયા જોઈએ કે જ્યારે તમે પથ્થરને ગતિ કરાવો ત્યારે ગતિ પથ્થર કરે એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે, બરોબર. ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે ઘર્ષણ બળ, તો એ એક સરખા મૂલ્યનું જ લાગતું હોય, બરોબર. ઘર્ષણ બળ છે એ પરસ્પર વિરુદ્ધ હોય પણ કેવું હોય, સમાન મૂલ્યનું હોય છે. તો એ ઘર્ષણ બળ છે એ એક જ સરખું લાગતું હોય, સપાટી એકના એક છે એટલે, બરોબર. કન્ડિશન એકની એક છે એટલે જો સપાટી બદલાય તો ઘર્ષણ બળનું મૂલ્ય બદલાય, બરોબર. પણ અહીંયા એક સરખું બળ લાગે છે એટલે કે પદાર્થ છે જે એનો પ્રવેગ છે કેવો હશે, અચળ હશે, બરોબર. એટલે કે અચળ પ્રવેગી ગતિ કરતો અથવા પ્રતિપ્રવેગી ગતિ કરતો હશે, બરોબર. તો અહીંયા આપણી પાસે V છે, S છે, U છે અને M છે અને F એટલે કે બળ શોધવાનું છે. તો સૂત્ર આપણી પાસે અચળ પ્રવેગી ગતિના સમીકરણોમાં આપણી પાસે એક સૂત્ર આવું છે કે 2as = v² - u². આમાં જો આપણી પાસે ફક્ત ને ફક્ત પ્રવેગ જ નથી, બાકી દરેક વસ્તુ છે, બરોબર. તો આના પરથી, આ સૂત્ર ઉપરથી શું લખી શકાય, આમાં કિંમત મૂકીશું તો 2 એ આપણે શોધવાનું છે. S આપણી જોડે કેટલો છે, 50, બરોબર. V કેટલો છે, 0, બરોબર. U કેટલો છે તો 20² બરોબર. શું થશે, 50 × 100 a બરાબર -20² 400. તો a બરાબર શું થશે, -400/100, બરોબર. તો a બરાબર શું થશે, -4 મીટર/સેકન્ડ², બરોબર. આ આપણને શું મળ્યું, પ્રવેગ મળ્યું. પરંતુ આપણને શું મેળવવું છે, F મેળવવાનું છે, બરોબર. તો F બરાબર ma પરથી, બરોબર. અહીંયા આપણી પાસે m પણ આવી ગયું, કેટલું છે, 1 કિલોગ્રામ. એ કેટલો છે, -4 ન્યૂટન, બરોબર. તો F બરાબર શું થશે, -4 ન્યૂટન, બરોબર. તો હવે ઘર્ષણ બળ આવ્યું, આ શું આવ્યું, ઘર્ષણ બળ આવ્યું. હવે જુઓ, હવે એનું મૂલ્ય અહીંયા કેવું આવે છે, માઇનસ આવે છે, બરોબર. આ માઇનસ શું સૂચવે છે, તો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે અને આપણે એને ઘર્ષણ બળ કહીએ છીએ. અને પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે માટે અહીંયા માઇનસ આવ્યું છે. અને માઇનસ નિશાની શું સૂચવે છે, દિશા સૂચવે છે. શું સૂચવે છે, દિશા સૂચવે છે. એટલે અહીંયા લખી શકાય કે અહીં ઋણ નિશાની એ ગતિની વિરુદ્ધ દિશા દર્શાવે છે, બરોબર. અને લખી શકાય, અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ કયું હોય છે, લાગતું બળ ઘર્ષણ બળ હોય છે. અને ઘર્ષણ બળ બરાબર કેટલું આપણે શોધ્યું,
તો ઘર્ષણ બળ બરાબર -4 ન્યૂટન થશે, બરાબર। હવે અહીંયા ઘર્ષણ બળનો ઉલ્લેખ કર્યો એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ થઈ જશે, બરાબર। ઘર્ષણ બળ કેટલું છે? 4 ન્યૂટન, પણ એની દિશા કેવી છે? માઇનસ, બરાબર। બળની ગતિની વિરુદ્ધ દિશામાં સૂચવે છે એટલે ફક્ત ને ફક્ત માઇનસ લખીએ છીએ। જો તમે એવું કહો કે ઘર્ષણ બળ કેટલું, તો કેટલું? 4 ન્યૂટન, બરાબર। પણ કઈ દિશામાં? તો માઇનસ છે, એટલા માટે આપણે એવું કહી શકીએ કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોવું જોઈએ, બરાબર। તો અહીંયા આપણો છઠ્ઠો દાખલો જે છે એ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ આપણે દાખલા ઉપર જોઈએ। પ્રશ્ન નંબર 7। તો એમાં શું આપ્યું છે? 8000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા પર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે, બરાબર। હવે ટ્રેન જોઈ હશે બધાએ, તો ટ્રેનનું જે એન્જિન છે એ સૌથી પ્રથમ હોય છે અને પછી પાછળના ડબ્બાઓને શું કરે છે? ખેંચે છે, બરાબર। એવા કેટલા ડબ્બાઓ જોડાયેલા છે? તો 5 ડબ્બાઓ જોડાયેલા છે, બરાબર। હવે એન્જિન છે એ આ 5 ડબ્બાઓને ખેંચવા માટે કેટલું ખેંચવું પડશે? તો એક તો પોતાને ખેંચવાનું, બરાબર। 8000 કિલોગ્રામનું એન્જિન છે એને પણ ખેંચવાનું, અને 2000 2000 2000 એવા કેટલા ડબ્બા છે? એવા દળના 5 ડબ્બાઓ છે, તો એને પણ ખેંચવાના, બરાબર। તો અહીં જો દળ એ વિચારજો, તો જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય, બરાબર, તથા પાટા દ્વારા 5000 ન્યૂટન બળ ઘર્ષણ બળ લાગતું હોય, અહીંયા ઘર્ષણ બળ શબ્દ વાપર્યો છે 5000 ન્યૂટન, બરાબર। હવે ટ્રેન ધારો કે આ બાજુ જતી હોય તો એનું ઘર્ષણ બળ કઈ બાજુ લાગે? એની વિરુદ્ધ દિશામાં લાગે, સામેની દિશામાં લાગે, બરાબર। તો ચોખ્ખું પ્રવેગી બળ કેટલું છે એ આપણે સૌપ્રથમ વિચારીએ। તો અહીંયા આપણે લખીએ કે એ અહીં એન્જિન દ્વારા લાગતું બળ F1 બરાબર કેટલું છે? અહીંયા એન્જિન દ્વારા કેટલું લાગે છે બળ? 40000, બરાબર, ન્યૂટન, ઓકે। હવે કયું છે કે ઘર્ષણ બળ, બરાબર। તો લખી શકાય કે ઘર્ષણ બળ એટલે અહીંયા પાટા દ્વારા લાગતું ઘર્ષણ બળ એવું લખી શકાય, બરાબર F2 કેટલું છે? બરાબર 5000 ન્યૂટન। હવે પ્રશ્ન એવું પૂછ્યો છે કે ચોખ્ખું પ્રવેગી બળ એટલે કે જે દિશામાં ઘર્ષણ લાગે છે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, એટલે કે જે બળનું જે પરિણામ છે એમાં ઘટાડો થવાનો છે, બરાબર। માનો કે એવું કહીએ કે તમે આમ ગતિ કરતા હોય અને તમને સામે કોઈ બીજું વ્યક્તિ તમને બળ લગાડતું હોય, એટલે કે તમને પાછળ ધકેલતું હોય, બરાબર, તો તમારી ગતિમાં શું થશે? ઘટાડો થશે, બરાબર। તો એ જ રીતે કોઈ પદાર્થ આમ જતો હોય અને એને સામેથી કોઈ બળ લાગતું હોય તો એની ગતિમાં શું થાય? ઘટાડો થાય, બરાબર। એની પરિણામી બળ કેવું થાય? ઘટે, બરાબર। એટલે શું થાય? ઘટે એટલે બાદબાકી થાય, અને અહીંયા લખીશું કે પરિણામી બળ કેવું થશે? F બરાબર F1 માઇનસ F2, બરાબર। ઘટે બળ એટલે શું થાય? બાદબાકી થાય, બરાબર। અને ઘર્ષણ બળ છે એ લાગતા બળની કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે ઘર્ષણ બળના મૂલ્યની આગળ શું લાગશે? માઇનસ લાગશે, બરાબર, કારણ કે એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, બરાબર। તો
આપણે અત્યાર સુધી એવું સમજ્યા કે અહીંયા આપણને ઘર્ષણ બળ આપ્યું છે એટલે આપણે માઇનસ લીધા, પરંતુ જો અહીંયા ઘર્ષણ બળનો ઉલ્લેખ રકમમાં ન કર્યો હોત તો આપણે માઇનસ લેત. કેમ? કારણ કે આપણે એવું ધાર્યું છે કે આપણે એવું સમજ્યા છીએ કે લાગતા બળની વિરુદ્ધ દિશામાં હોય એટલે આપણે માઇનસ લેવું પડે, બરાબર. પરંતુ અહીંયા રકમમાં ઘર્ષણ બળનો ઉલ્લેખ કરેલો છે. ઘર્ષણ બળ એટલે જ એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, બરાબર. એટલે જ્યારે પણ ઘર્ષણ બળનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે માઇનસ લેવાના નહીં. કેમ? કારણ કે ઘર્ષણ બળનો ઉલ્લેખ કર્યો છે એટલે આપણે સમજવાનું છે કે ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં જ હોય. ઘર્ષણ બળ બરાબર આપણને 5000 ન્યૂટન આપ્યા છે, બરાબર. જો એવું કહ્યું હોય કે એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ -5000 તો આપણે માઇનસ નિશાની સાથે લે, બરોબર. સમજી ગયા? યાદ રાખજો, જો ઘર્ષણ બળનો ઉલ્લેખ કર્યો હોય તો માઇનસ નિશાની લેવાની નહીં, પરંતુ જો ફક્ત ને ફક્ત એમ કહ્યું હોય કે એની વિરુદ્ધ દિશામાં કોઈક બળ લાગે છે તો માઇનસ નિશાની અહીંયા આપણે લઈશું. ખબર પડે છે? ઘર્ષણ બળનો ઉલ્લેખ કર્યો હોય એનો મતલબ જ એવો કે એની વિરુદ્ધ દિશામાં લાગે છે અને એ માઇનસ હશે જ. પરંતુ જો ઘર્ષણ બળનો ઉલ્લેખ ન કર્યો હોય તો માઇનસ નિશાની આપણે લખવી પડે, કારણ કે આપણે દર્શાવવું પડે કે આ વિરુદ્ધ દિશામાં લાગતું બળ છે માટે, બરોબર. ઓકે, અને પરિણામી બળ F, ટોટલ બળ F બરાબર શું થશે? F1 પ્લસ F2, બરોબર. હવે F1 બરાબર શું થશે? 40000. F2 બરાબર શું થશે? સોરી, આ માઇનસ જ રહેશે, કારણ કે આપણે કહ્યું કે બળમાં ઘટાડો થાય છે એટલે પરિણામી બળ F બરાબર F1 માઇનસ F2, એટલે 40000 માઇનસ 5000 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 35000, બરોબર. આ આપણે શું શોધ્યું? F ન્યૂટન, બરોબર. હવે આપણે દળ શોધવાનું છે, બરોબર. ટોટલ દળ. તો આપણે ટ્રેનનો પ્રવેગ શોધવાનો છે. પ્રવેગ શોધવા માટે F બરાબર ma સૂત્ર છે, તો આપણી જોડે F સૂત્ર પણ છે, સોરી F પણ છે, m પણ છે, અને a શું કરવાનો છે? શોધવાનો છે. હવે m એ આપણને ચોખ્ખે ચોખ્ખું આપ્યું નથી. કોનું? ટોટલ દળ લેવાનું છે. ટોટલ દળ એટલે કે એન્જિનને ખેંચવાથી લાગતું દળ, એટલે કે એન્જિનનું પોતાનું દળ, અને 2 કિલોગ્રામના પાછળ કેટલા ડબ્બાઓ છે? 5 ડબ્બાઓ છે, એટલે ટોટલ દળ શોધવાનું છે, બરોબર. તો શું લખીશું આપણે? કુલ દળ બરાબર એન્જિનનું દળ પ્લસ 5 ગુણ્યા 1 ડબ્બાનું દળ, બરોબર. એટલે એન્જિનનું દળ થશે 8000 પ્લસ 5, 1 ડબ્બાનું દળ કેટલું છે? 2000, અને એવા કેટલા છે? 5, એટલે 5 વડે આપણે શું કર્યા? ગુણાકાર કર્યા, એટલે એમ ટોટલ બળ શું આવ્યું? 18000 કિલોગ્રામ. હવે આપણી જોડે F પણ છે અને m પણ છે, એટલે આપણે એના ઉપરથી આપણે શું લઈ શકીએ? A શોધી શકીએ, બરોબર. તો હવે સૂત્ર લખીશું F બરાબર ma. F બરાબર આપણે શોધ્યા 35000, m કેટલું? 18000 ગુણ્યા a, બરોબર. માટે a બરાબર શું થશે? 35000 ના છેદમાં 18000. 0 0 0 ગયા, બરોબર. 18 દુ 36, પણ 35 છે એટલે છેદ ઉડશે નહીં. તો ભાગાકાર કરીએ તો શું જવાબ આવશે? 18 એકા 18 ને પોઈન્ટ આવશે એટલે 9. એટલે 1.94 સમથિંગ જવાબ આવશે પ્રવેગનું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એકમ, બરોબર. તો આ પ્રમાણે આપણે
એ એટલે કે પ્રવેગ શોધ્યો. બરાબર, 1.94 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હજુ આપણી જોડે એક શોધવાનું કહ્યું છે કે ડબ્બા એ દ્વારા 2 પર લાગતું બળ શોધો. બરાબર, હવે સમજો કે એન્જિન છે. હવે એન્જિન પાછળ બીજા કેટલા ડબ્બા છે? 5 ડબ્બાઓ છે. બરાબર, તો હવે એન્જિન દ્વારા પહેલા ડબ્બા ઉપર બળ લાગે છે. બરાબર, એ તો આપણે સમજાણ્યું કે 35,000 જેટલું બળ લાગે છે. પરંતુ આપણે એવું જાણીએ છીએ કે એન્જિન પછીનો જે પહેલો ડબ્બો છે એ બીજા ડબ્બા ઉપર કેટલું બળ લગાડે છે? તો પહેલા ડબ્બાને હકીકતમાં કેટલા ડબ્બા ખેંચવા પડે? તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથું. બરાબર, ધારો કે આ એન્જિન છે. બરાબર, એની પાછળ 1, 2, 3, 4 અને 5 આ રીતે ડબ્બાઓ જોડેલા છે. તો આ તો ખબર પડી ગઈ કે આ એન્જિનને આ 5 ડબ્બાઓને ખેંચવા માટે કેટલું બળ લગાડવું પડશે? 35,000. બરાબર, પરંતુ આ એન્જિન પછીનો જે પહેલો ડબ્બો છે એને તો ટોટલ કેટલા ડબ્બાઓને ખેંચવાનું? 4 ડબ્બાઓને ખેંચવાના. બરાબર, બરાબર, તો આ જે પહેલો ડબ્બો છે એને 4 ડબ્બાઓને ખેંચવા પડે. તો અહીંયા લખી શકાય કે પ્રથમ ડબ્બા દ્વારા બાકીના 4 ડબ્બા ખેંચવા પડે. બરાબર, તો માટે એમ એટલે કે દળ બરાબર, એના માટે દળ કેવું થશે? તો દળ બરાબર 4 ગુણ્યા 2000. કેમ? કારણ કે 2000નો એક ડબ્બો છે, તો એવા કેટલા ડબ્બા એને ખેંચવા પડે? તો 4. તો 4 ગુણ્યા 2000 લખી શકાય. બરાબર, એટલે કેટલા થશે? 8000 કિલોગ્રામ. બરાબર, અને એ તો આપણે હમણાં જ મેળવ્યો. બરાબર, તો શું થશે? એમ હોય, એ હોય તો આપણને એ દ્વારા 2 પર લાગતું બળ આપણે શોધી શકીએ. બરાબર, તો હવે શું લખી શકીએ? હવે ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર લાગતું બળ F બરાબર શું થશે? એમ એ. અહીંયા લખું છું, શું થશે? F બરાબર એમ એ. એમ કેટલું છે? 8000 ગુણ્યા 1.94. તો 8000 ગુણ્યા 194 ભાગ્યા 100 થશે. 0 0 ગયા. બરાબર, 80 ગુણ્યા 194 કરીએ તો શું થશે? આન્સર આવશે 155 F ન્યૂટન. બરાબર, તો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 પર કેટલું બળ લાગે? તો 15,520 ન્યૂટન જેટલું બળ લાગશે. બરાબર, તો આપણે આમ 3 જવાબો મેળવ્યા. બરાબર, ચોખ્ખું પ્રવેગી બળ કેટલું? 35,000 ન્યૂટન. બરાબર, પછી ટ્રેનનો પ્રવેગ કેટલો? તો 1.94 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને ત્રીજો જવાબ ડબ્બા 1 પર ડબ્બા 2 પર લાગતું બળ કેટલું? 15,520 ન્યૂટન. બરાબર છે. તો અહીંયા આપણો 7મો ક્વેશ્ચન પૂર્ણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. 8મો ક્વેશ્ચન જોઈએ. શું આપ્યું છે? તો એક ગાડીનું દળ 1500 કિલોગ્રામ છે. તો ડેટા ઉતારતા જઈએ તો શું લખીશું? દળ M બરાબર 1500 કિલોગ્રામ. જો ગાડી 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રતિ પ્રવેગથી, બરાબર, પ્રતિ પ્રવેગ એટલે પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો ગાડી તથા રસ્તા વચ્ચે લાગતું બળ કેટલું હશે? બરાબર,
જો કદાચ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછાય તો પણ અહીંયા એવું લખી શકીએ પ્રતિ પ્રવેગની જગ્યાએ કે 1.7 મીટર પ્રતિ સેકન્ડના મૂલ્યથી સ્થિર થતી હોય. મૂલ્ય એટલે બરોબર, આ મૂલ્ય કોનું છે તો પ્રવેગનું. કેવું થાય છે તો કે સ્થિર થાય છે. અને પ્રવેગ કેવો છે તો એ કેવો હશે પ્રતિ પ્રવેગ હશે. સમજાય છે બરોબર. તો સ્થિર થાય છે એટલે પ્રતિ પ્રવેગ બરોબર. તો જઈએ આગળ. તો અહીંયા એ બરાબર કેટલા થાય પ્રતિ પ્રવેગ છે એટલે કેવું થશે માઇનસ પ્રવેગની વિરુદ્ધ દિશા એટલે માઇનસ 1.7 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર. તો રસ્તા અને ગાડી વચ્ચે લાગતું બળ શોધો બરોબર. તો હવે શું F બરાબર F એ બરોબર. તો F બરાબર M કેટલા તો 1500 ગુણ્યા એ કેટલા તો માઇનસ 1.7 બરોબર. તો જવાબ કેવો આવશે પ્લસ માઇનસ માઇનસ બરોબર. 17 ગુણ્યા 15 કરીએ તો શું થશે 15 સત્તા 105 એટલે વધી પડી 10 ને 15 એકા 20 એટલે 20 અને પાછળ 5 અને 2 મીંડા એટલે 50 ને ન્યૂટન એટલે F બરાબર 20-50 ન્યૂટન બરોબર. આપણને લાગતું બળ F બરાબર કેટલું આવશે માઇનસ 20-50 ન્યૂટન. હવે માઇનસ શું છે તો ગતિની વિરુદ્ધ દિશા દર્શાવે છે કારણ કે અહીંયા પ્રતિ પ્રવેગી છે બરોબર. અને બળ કેટલું છે માઇનસ છે એટલે અહીંયા શું દર્શાવે છે ઘર્ષણ બળ દર્શાવે છે બરોબર. તો ગાડી અને રસ્તા વચ્ચે લાગતું બળ તો ગાડી અને રસ્તા વચ્ચે શું લાગે તો ઘર્ષણ બળ. તો અહીંયા લખી શકાય અહીં ઋણ નિશાની એ ગાડી અને રસ્તા વચ્ચે લાગતું ઘર્ષણ બળ દર્શાવે છે બરોબર. આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. 9મો પ્રશ્ન. તો 9મા પ્રશ્નમાં શું આપ્યું છે તો કોઈ m દળનો પદાર્થ જેનો વેગ v છે તો તેનું વેગમાન કેટલું હશે બરોબર. તો આપણે વેગમાન વિશે ભણી ગયા. વેગમાન બરાબર વેગ ગુણ્યા દ્રવ્યમાન બરોબર. v ગુણ્યા m એટલે શું થશે વેગમાન થશે બંનેનો ગુણાકાર બરોબર. તો વેગમાન બરાબરનું સૂત્ર શું થાય mv બરોબર. તો શું આવશે જવાબ mv બરોબર. તો આ એક સ્મોલ MCQ હતું. હવે નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ. જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીએ બરોબર. તો અહીંયા લખી શકાય પેટી પર લાગતું બળ F બરાબર 200 ન્યૂટન બરોબર. ત્યારબાદ શું છે લાદી પર ધકેલીએ તો પેટી પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે પણ અચળ વેગથી ધકેલવાની છે બરોબર. તો લખી શકાય અહીં અચળ વેગી ગતિ હોવાથી વેગમાં કોઈ બદલાવ આવતો નથી તો એના મતલબ શું થશે પ્રવેગ a બરાબર 0 થશે બરોબર. માટે પરિણામી બળ પણ કેટલું થશે પણ 0 થશે બરોબર. કેમ કારણ કે F બરાબર ma. જો a 0 હોય તો F પણ શું થઈ જાય 0 થઈ જાય બરોબર. તો અહીંયા લખી શકાય કે પરિણામી બળ બરોબર. અહીંયા આગળના ટ્રેન્ડવાળા પ્રશ્નમાં આપણે જોઈ ગયા કે પરિણામી બળ એટલે કે લગાડવામાં આવતું બળ
અને એની વિરુદ્ધ દિશામાં આવતું બળ એટલે કે ઘર્ષણ બળ એ કેવું હોય? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. એટલે લખી શકાય પરિણામી બળ બરાબર લાગતું બળ માઇનસ ઘર્ષણ બળ. પરિણામી બળ કેટલું છે? 0. લાગતું બળ કેટલું છે? 200 ન્યૂટન, બરોબર. માઇનસ ઘર્ષણ બળ કેટલું છે? ઘર્ષણ બળ એ આપણે આપ્યું નથી, બરોબર. અહીંયા પરિણામી બળ શૂન્ય કેમ લીધું તો એ આપણે અહીંયા સમજાવ્યું છે. કારણ કે પરિણામી બળ શૂન્ય છે. જો પરિણામી બળ શૂન્ય હોય, કેમ હોય પરિણામી બળ શૂન્ય? તો અચળ વેગથી ગતિ કરે છે. અચળ વેગથી ગતિ કરતું હોય તો વેગ બદલાતો નથી. જો વેગમાં ફેરફાર ન થાય, વેગ ન બદલાય તો પ્રવેગ કેવો હોય? શૂન્ય. અને જો પ્રવેગ શૂન્ય હોય તો પરિણામી બળ પણ કેવું થાય? શૂન્ય થાય, બરોબર. તો આગળ જઈએ તો ઘર્ષણ બળને સૂત્રનો કરતા બનાવીએ. ઘર્ષણ બળ બરાબર શું થશે? 200 ન્યૂટન, બરોબર. બરોબર, સિમ્પલ દાખલો હતો, બરોબર. તો મિત્રો આ લેક્ચરમાં આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ મિત્રો.